નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। દેવગઢ બારિયાના ચેનપુરમાં પાકનું રક્ષણ કરતા 60 વર્ષીય ખેડૂત પર દીપડે કર્યો હુમલો। વડોદરામાં ફ્રૂટની લારી ચલાવતા યુવક પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા। બોટ દુર્ઘટના અંગે પાલિકાની સભામાં વિપક્ષી નગરસેવકોએ ફ્લોર પર બેસી નોંધાવ્યો વિરોધ। વહીવટી ચાર્જના નામે 3000 થી વધુની ઉઘરાણી કરતા લારી ધારકોએ નોંધાવ્યો વિરોધ। પાલનપુર ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાજ્ય કક્ષાના મંત્રીએ લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ આજે મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે તોફાની થવા પામી હતી। સમગ્ર ઇજારો આપવામાં નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી કામગીરીમાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી આજે પાલિકાના સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવકોએ કરી હતી। આ સાથે મૃતકોના પરિવારજનોને સન્માનજનક વળતર પાલિકા દ્વારા ચૂકવવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી હતી। જો કે ભાજપના સત્તાધીશોએ આ દરખાસ્તને રેકોર્ડ પર નહીં લેવાય તેમ જણાવતા વિપક્ષી નગરસેવકોએ ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો। લાંબા હોબાળા બાદ મેયર પિંકીબેન સોનીએ વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં લઈને મીટિંગ કરીને કોઈ યોગ્ય નિર્ણય સુધી પહોંચવાની ખાતરી આપતા વિપક્ષના નગરસેવકોએ આંદોલન માંડી વાળ્યું હતું। 50 લાખનું કમ્પન્સેશન આપવાનું જાહેર કરવામાં આવે। જવાબદાર અધિકારીઓના કઈ ડ્યુટીઝ રાઇટ ફ્રોમ બિગિનિંગ ઓફ ટેન્ડર, કારણ કે શરૂઆતથી જ ખૂબ ભ્રષ્ટાચાર થયા છે, તો તમામની જવાબદારી સાથે એનું શ્વેતપત્ર જાહેર થાય ને એમના પર શું એક્શન્સ લીધા છે અને શું લેવા જોઈએ તેની ચર્ચા થવી જોઈએ। અને સાથે તમામ પીપીપી પ્રોજેક્ટ્સ માટે એક રિવ્યૂ કમિટી બને। રિવ્યૂ કમિટી ભવિષ્યમાં આવી હોનારત ના થાય, ટેન્ડર વાયોલેટ ના થાય, કોર્પોરેશનને નુકસાન ના થાય, તમામ વસ્તુ રિવ્યૂ કર્યા પછી ઇવન આવનાર પીપીપી પ્રોજેક્ટ્સ પર પણ રિવ્યૂ થાય એ રીતની કમિટી ફોર્મ થાય ને એમાં બંને પક્ષના ઇલેક્ટેડ કાઉન્સિલર્સ બી હોય અધિકારી સાથે, જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે। આ તમામ બાબતે ચર્ચા કરવા જે અત્યારના રૂલિંગ પક્ષ છે એ લોકોએ સહેમતિ ના દર્શાવી, એટલે અમને મજબૂરીમાં નીચે બેસીને અમારી જે ડિમાન્ડ્સ હતી એને રીઇન્ફોર્સ કરવા બેસવું પડ્યું। ફાઇનલી ખૂબ ચર્ચા પછી વડોદરાના મેયરશ્રીએ એગ્રી કર્યા છે કે આપણે આ તમામ બાબતે એક સબસિક્વન્ટ મીટિંગ કરીને ચર્ચા કરીને એમિકેબલ સોલ્યુશન લાવીને યોગ્ય નિર્ણય લઈશું। અમે રાહ જોઈએ છે। જો નિર્ણય નહીં લેવાય તો આવતી સભામાં ફરીથી આ જ મુદ્દા લઈને ફરીથી રજૂઆત। વડોદરા શહેરમાં જે ગત 18 તારીખે દુઃખદ ઘટના બની, આ દુઃખદ ઘટના હજી સુધી વડોદરા શહેરને સમગ્ર ગુજરાત ભૂલી શકે તેમ નથી। તમે જુઓ કે નાના નાના ભૂલકાઓ આજે હજી ધરતી પર આવ્યા ત્યારે આ રીતે માનવ વધ એમનો જે કરવામાં આવ્યો છે, 12 બાળકો અને 2 ટીચરોની જે ખરેખર કોર્પોરેશન અને અધિકારીઓની નિષ્કાળજીના લીધે અને કોન્ટ્રાક્ટરની બેજવાબદાર નીતિના કારણે જે લોકોના મોત થયા છે, આ મોતને ખરેખર અમે ખૂબ જ દુઃખદ ઘટના એટલા માટે કહીએ છીએ કે ભાઈ આ પ્રકારની ઘટના જિંદગીમાં કોઈ ભૂલી શકે નહીં। આજે કોર્પોરેશનની સામાન્ય સભામાં અમે ફ્લોર પર એટલે બેઠા કે અમારી એવી માંગણી છે કે તમે આ મોતને માત્ર 2 લાખ અને 4 લાખ આપીને શું કહેવા માંગો છો? રાજ્ય સરકાર કે 2 લાખ આપીશું, કેન્દ્ર સરકાર કે અમે 4 લાખ આપીશું, તો ખરેખર આ જવાબદારી કોર્પોરેશનની છે। અમારી કોંગ્રેસ પાર્ટીની ચોખ્ખી માંગણી છે કે ભાઈ તાત્કાલિક 50-50 લાખ રૂપિયા વળતર આપવામાં આવે। આ વડોદરા શહેરને ભૂતકાળમાં જે કમિશનર આવ્યા હતા એ કમિશનરે આ વડોદરા શહેરની પ્રિમાઇસીસને કરોડો રૂપિયાની ખાયકી કરીને વેચી દીધી છે અને આ વડોદરા શહેરની પ્રોપર્ટીને જે વેચી અને આ પ્રકારે પીપીપી ધોરણ લાવી અને પીપીપી મોડલનું જે આ તમે નમૂનો જુઓ કે આ રીતે જે પ્રકારે નીતિ નિયમો નેવે મૂકી અને જે આ માનવ વધ કરવામાં આવ્યો છે તે ખરેખર બહુ જ દુઃખદ બાબત છે। ખરેખર આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે કે કોઈ પણ કમિશનર આવે તો વડોદરા શહેરમાં એવા મોટા મોટા સપના બતાવે અને આ સપના બતાવી અને પછી હકીકત કંઈક અલગ જ હોય। તમે જુઓ કે વડોદરા શહેરમાં પીપીપી ધોરણે વડોદરા શહેરની કેટલી પ્રોપર્ટી, કરોડો અબજોની પ્રોપર્ટી એમના મળતિયાઓને આપી દીધી છે। એટલે અમારી ચોખ્ખી માંગણી છે કે તાત્કાલિક 50-50 લાખ રૂપિયા વળતર આપવામાં આવે, આ કોર્પોરેશન જાહેર કરે અને જે પણ જવાબદાર અધિકારી છે એ અધિકારીને તાત્કાલિક અધિકારી પર પગલાં લેવા માટે અને અધિકારીનું નામ જાહેર કરે એવી અમારી। વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ઝોન ખાતે
પ્રવાસ માટે ગયા હતા. ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોડીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોડી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે. આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે. આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે. પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ. પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે. ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે. મેં કહ્યું તેમ કે જે પણ દોષિતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે. સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનર શ્રી દ્વારા એ માહિતી પૂરી પાડવામાં પણ આવી રહી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે જ્યારે જે પણ દોષિતો આપણને મળશે, જે પણ દોષિતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ. વડોદરાના આજવા સયાજીપુરા પાસે જોય બાઇકના બ્રાન્ડ નેમથી ઈ બાઇકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની ખાતે અને ભાયલી સ્થિત દર્શનમ સ્પ્લેન્ડર ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તે સહિત અન્ય ડિરેક્ટરોને ત્યાં આવકવેરાની અલગ અલગ ટીમોએ આજે સવારથી દરોડા પાડી કામગીરી શરૂ કરી છે. આવકવેરા વિભાગ કંપનીના હિસાબોની તપાસ શરૂ કરી છે. તે સાથે મહત્વના દસ્તાવેજો, પુરાવા અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે. આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી ઝડપાય તેમ માનવામાં આવે છે. જોય બાઇક કંપની અને તેમના સંચાલકોના નિવાસસ્થાનો ખાતે આવકવેરાના દરોડાની કામગીરી અંગે હજુ સુધી સત્તાવાર રીતે આવકવેરા વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાત્રે 11 કલાકે પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. બનાસકાંઠાના અંદાજિત 1300 કરતાં વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલવે સ્ટેશન શ્રીરામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યા જતા યાત્રાળુઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રીરામના દર્શન કરીને પાછા ફરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ, ટિકિટ, મુસાફર કીટ, જમવાનો, નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય, સુરક્ષા તથા દરેક કોચમાં એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રીઢા ગુનેગાર કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. 3 ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જગત રાત્રિએ 1:30 વાગ્યાના આસપાસ આરોપીએ પોલીસ જપ્તાને ચકમો આપીને એસએસજી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ રાવપુરા પોલીસે ભાગેડુ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ભાગેલો પાસાનો આરોપી જૂના વાડ જ તેના ભાઈને મળવા આવ્યો છે. જે બાતમીના આધારે અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડી રાવપુરા પોલીસને હવાલે કર્યો છે. વડોદરાના કારેલીબાગ કાશામાલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ નાઝીમ પઠાણને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. જો કે પોલીસ પહોંચે તે પહેલા લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો. ઘટનાને લઈ કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા પણ દોડી આવ્યા હતા. યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોએ દીકરાના મોતથી આક્રંદ કર્યું હતું. જો કે આ હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. એસીપી જીબી બાંભણિયાએ જણાવ્યું છે કે પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં કોઈ વ્યક્તિ ભાગતો અને હાથમાં લોહી હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે. પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી
મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક રીતે જોતાં મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે. તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે CCTV ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે. તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે. હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી. તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ. અમે તાત્કાલિક FSLને પણ બોલાવેલ છે. ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. પાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશિષ જોશીએ હળની બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગત અંગે સ્ફોટક નિવેદન કર્યા હતા. આશિષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ. પાલિકાના અધિકારીઓનો નિષ્કાળજીના કારણે જ ઇજારદારો બચી જાય છે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનારા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? અધિકારીઓ PPPના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે તેમ લાગી રહ્યું છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી. છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ. સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર ફ્લોર પર બેઠા છે, આગામી સભા સુધીમાં માન્ય કમિશનર શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું. આ પ્રમાણેની રજૂઆત કરી છે. બીજી રજૂઆત એવી છે કે જે પણ આ PPP મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે, કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે, એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ. એ પ્રમાણે માટે પણ મેં એક RTI પણ કરેલી છે. આપ બધા જ મનુષ્ય છો, આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર. જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે. નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી. હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરીને મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો. ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા. આ જ પ્રમાણેનો આ બી વિષય છે કે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી. શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી. એટલે આરોપ પ્રત્યારોપ કરતાં પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂરી છે. 22 તારીખે લેટર લખ્યા પછી પણ આજ દિન સુધી અમને એવું લાગ્યું કે હજુ પણ આમાં કોઈ જવાબદાર અધિકારી પર પગલાં નથી લેવાયા. ત્યારે મને પણ દુઃખ થયું. જે માતાઓએ એમના દીકરા દીકરીઓ ખોયા છે એને યાદ કરીને અહીં નહીં કે રાજકારણ કરવું કે તપાસ ચાલુ છે. તપાસ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે. એટલે સુઓ મોટો ક્યારે દાખલ થાય એ બી સમજવું જોઈએ. હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે તપાસ ચાલુ છે. એના નામે આપણે એવું ન કહી શકીએ કે અમે કશું બોલી નથી શક્યા, મેટર જ્યુડિશિયલ છે. તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આ ભૂલ શરૂ થઈ છે આનું મૂળ ઉદ્ગમ સ્થાન જે છે એ ફરી આવું ઉદ્ગમ સ્થાન કોઈ બીજા કામમાં ન બને એની અમારી રજૂઆત છે. કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ. જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે, જે કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે. હરણી લેક ઝોનની આજુબાજુ તમને 25,000 રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે એવી જગ્યામાં તમે 25,000 મહિનાથી આ આખું જગ્યા આપી દીધી છે. તો ચોક્કસપણે એ જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ. એટલે 4 થી 5 લાખ 6 લાખ કોઈ
રકમ ન કહેવાય, એ જીવની કિંમત તો હોતી જ નથી, પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું, પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત, એમાં ચોક્કસ નિયમો જેમાંથી કેવળ ને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને MOU આપવામાં આવે છે. એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો 2 જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે. કોઈના ઇશારે કામ દરખાસ્ત મંજૂર નથી. જ્યારે સમગ્ર સભામાં આવતું હોય ત્યારે પ્રજાના હિતમાં માનીને કોર્પોરેટરોને સ્ટેન્ડિંગના સભ્યો એને મંજૂર કરતા હોય છે, પણ એનાથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ તગડો પગાર લેતા અધિકારીઓની જ જવાબદારી છે કે એનાથી કેટલો રેવન્યુ કોર્પોરેશનને મળશે, કેટલો રેવન્યુ અને કેટલો નગરની જનતાને એનાથી ફાયદો થશે. વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ઝોન ખાતે પ્રવાસ માટે ગયા હતા, ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોડીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોડી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે. આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે. આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે. પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ. પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે. ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ 3 અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે એની વ્યક્ત કરી છે. મેં કહ્યું તેમ કે આ ઘટનાને જોનાર, જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે. ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે. ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે, એમની લાગણી રજૂ કરે. આપણને સૌને આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર, આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે. એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે, નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ, કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી. દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય. મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા દોષિત છે, પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે, તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મેં કહ્યું તેમ જે SITની રચના કરવામાં આવી છે, તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે, જે પણ માહિતી મળેથી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફટીના પગલાંનું પાલન નથી કર્યું, એ દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમ પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉઘરાણી કરી લેતા હોય છે. લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે 700 થી 1000 રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ રૂપિયા 3100 ની પઠાણી ઉઘરાણી કરતા આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ગલ્લા ધારકો ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.
જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવીએ છીએ, વૈકુંઠધામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોડેથી. હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં 700 રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશનવાળા, હવે ભરાવે છે અમને 3100 રૂપિયા કે 3100 રૂપિયા તમે ભરો કે. અગર એ લોકો નહોતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા 700 રૂપિયા, પણ હવે 3100 રૂપિયા લેવા આવે છે એ લોકો. અમે નથી ભરતા તો અમને ધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશું લારી, એવું કહે છે. હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો 3100 રૂપિયા મહિને વર્ષે, તો તમે કેમ માંગો છો આટલા? અમે કોઈ સુવિધા નથી, કશું નથી, પછી કેમ માંગો છો અમારી જોડે? બસ. અને અમે આ ગરીબ માણસો છે, બધા ધંધાવાળા છે, કોઈ ચાની લારીવાળા છે, અને મેં વિધવા બેન છું, બરાબર છે. છોકરા પાલવીસ કઈથી કોર્પોરેશન વાળા અહીં ધમકી મારે છે અમને. 2 જણ આવે છે, બોર્ડ નંબર 19 માંથી આવે છે. નામ નથી ખબર, પણ 2 જણ. હા, જાણ કરી છે કોર્પોરેટરે. અમને એવું કીધું કે બેન અમે લોકોએ રજૂઆત કરી છે, પણ એ લોકો એવું કીધું છે કે ભાઈ ભરવા જ પડશે. આપે છે, હા, લારીવાળા લોન આપે છે, તો આના માટે લોન આપે છે કે ઉચકીને લઈ જવા માટે લોન આપે છે? તો પછી અમે અવરા ધંધા કઈ ભરીશું? કઈથી ભરીશું? શું ખાવાનું અમારે? હે, અમે લોકો આવ્યા છે ખંડેરા માર્કેટ મેયર સાહેબને મળવા માટે. ના, હમણાં આવશે મેયર. મારે પાણીપુરી લારી છે, ન્યુ સ્કૂલની સામે પાણીપુરી લારી છે. તો ત્યાં આવે છે અને પૈસા ઉઘરાવે કે 3000 લાવો, કે તમારી લારી ઉચકી લેશું તમે લારી. ભાઈ આવા મંદીમાં 3000 લાવવાના કઈથી 3000 લાવવાના? એટલે પછી કમાઈને એમને જ કરવાનું, કમાઈને. વાર્ડ નંબર 19 માંથી વાર્ડ નંબર એવું કંઈ 3000ની પાવતી ભરાવવાના કે તમારી લારી લઈ જઈશું, તમારી લારી લઈ. તમે પૈસા ભરો કરો? હા, અમે દર મહિને 700 રૂપિયા ભરીએ છીએ ને એ ભરવા તૈયાર બી છે. પાવતી છે, દર મહિને 1 તારીખે જઈને પાવતી ફરાઈ લેવું, એટલે કે એ લોકો આવી જાય તો ફરાઈ દેતા હોય છે દર મહિને. આ મહિને મારી જોડે 1000ની પાવતી લઈ ગયા છે. મેં તો 1000ની પાવતી ફરેલો છે, વર્ષથી કીધું ના કે 1000 લાવો કે 1000 લાવો કે 1000 લાવો. એવું સારું. એવું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા ફરી વિવાદમાં આવ્યા છે. હરેન્દ્રસિંહ ઝાલા પર માર્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. પાદરાના સોનીનું કામ કરતા વિવેક સોનીને ઢોર માર્યાના આરોપ છે, તથા યુવકના કારીગરનું ઉપરાણું લઈ સોનીને માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવેક સોની પત્ની અને બાળક સાથે એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ પણ હરેન્દ્રસિંહ ઝાલા મારી મામલે વિવાદમાં આવી ચૂક્યો છે. પક્ષીનો ધંધો છે, પાદરાની અંદર મારી દુકાન છે. તે વખતે મારા કારીગરને મારે એક ગ્રાહકને દાગીનો આપવાનો હતો. કારીગરે ભૂલ કરેલી હોય, મારા ગ્રાહક જોડે બનવાનું થયેલ. મેં કારીગરને ખખડાવ્યો હતો અને મેં એને જેમ તેમ શબ્દ વાપર્યા હતા. એટલે કારીગરે એ હરેન્દ્રસિંહ ઝાલા પાદરાના જે ધારાસભ્ય છે, એમના ભાઈ છે, એ મોટા ભાઈને ડાયરેક્ટ ફોન મને કરાવ્યો હતો. અને એ ભાઈને મને જેમ તેમ વાતો અવારનવાર ફોન કરીને બેન સમૂડી ગારો અપશબ્દો વાપરીને મને ગાળો દીધેલ હતી. અને આજે સવારે દીપેનભાઈ ભટ્ટ નામના વ્યક્તિને મારા ત્યાં મોકલ્યા હતા, જે મારા મિત્ર જ છે. એ મને મોકલ્યા અને એવું કીધું કે આપણે સમાધાન કરવા માટે પાદરા તું આવી જા. હું પોતે એમના વિશ્વાસે, કારણ કે આજે પ્રજાને મેં એમને ચૂંટેલા છે, મારા વોટની તાકાતથી એમને ચૂંટાયેલા છે, એમને હું પાદરા એમના ભરોસા ઉપર ગયો અને મને એમની ઓફિસની અંદર જે વૈકુંઠધામ સોસાયટીની સામે છે ત્યાં મને ગોધી રાખીને ઢોર માર્યો છે. તમે આપ જોઈ શકો છો કે મને કેટલો માર્યો છે. મારા પગમાં ફ્રેક્ચર છે, મારા ગાલમાં મને સંભળાતું પણ નથી. 100% સર ન્યાય મળવો જોઈએ. અમે સામાન્ય માણસ છે, એ આટલી મોટી સત્તા પર બેસીને એ આ વસ્તુ કરે એ ગેરવ્યાજબી વસ્તુ છે. સામાન્ય માણસ જોડે એમને આવી વસ્તુ ના કરવી જોઈએ. એ રક્ષા કરવા માટે, લોકોની રક્ષા કરવા માટે, એમનું સાંભળવા માટે ત્યાં બેઠા છે. એની જગ્યા પર એ સત્તાનો દુરુપયોગ કરીને આ વસ્તુ કરે એ ટોટલી ગેરવ્યાજબી વસ્તુ છે. એમને આવું ના કરવું જોઈએ. વાત બોલાચાલીની હતી તો બોલાચાલી સુધી રાખીને સમાધાન લાવવું જોઈએ. આવી રીતે તમે માણસને ઘરેથી લઈ જઈને ગોંદી રાખીને ઢોર મારો એ વસ્તુ અયોગ્ય કહેવાય. એમ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. આ અમારે હવે વિચાર કરવો જ પડે કે કોઈને સત્તા પર બેસાડતી વખતે, કારણ કે આ એક રાક્ષસ ટાઈપના થઈ ગયા. આ લોકો સત્તામાં બેઠા છે, એનો ટોટલી દુરુપયોગ કરી રહ્યા છે. એ વસ્તુ ના હવે ચલાવાય. એ પાદરાના ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા અને એમના ભાઈ ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ મયુર ઝાલા અને હરેન્દ્રસિંહ ઝાલા. પહેલા અમારે મેટર થઈ હતી, એમની સાથે બોલાચાલી થઈ હતી. મહેન્દ્ર 2-3 મહિના પહેલાં હરેન્દ્રસિંહ ઝાલા સાથે, ત્યારે પણ એ લોકો મારા ઘરે આવ્યા હતા. લિટરલી મારા ઘરેથી મારા હસબન્ડને રાત્રે 12:30 ઉઠાઈ ગયા હતા અને પેટ્રોલ પંપ પર જઈને માર્યા હતા. એ વખતે પણ બહુ માર્યો હતો. એ વખતે પણ એમને બહુ જ માર્યા છે. તો અમે લોકોએ બીકમાં એમની ઉપર કોઈ જ એક્શન ના લીધું ને સમાધાન કરીને અમે ચૂપચાપ બેસી રહ્યા. એમને એ વસ્તુ દળમાં રાખી અને અત્યારે ફરીથી આ વસ્તુ કરી. એટલે
ખરેખર ખોટી વસ્તુ કહેવાય. તમે નાના માણસને આવી રીતે હેરાન કરો એ ખોટી વસ્તુ કહેવાય. અમે તમારું કશું બગાડી લીધું હોય તો હજુ અમે બીજેપીને સપોર્ટ કરીએ છીએ, પણ ખબર નથી ને કે અમને વિશ્વાસ હતો કે બીજેપી આજે આપણે મોદીજીને આપણે સપોર્ટ કરીએ છીએ એ, અને એમના રાજમાં આ લોકો જે બહુ ખરાબ કૃત્ય કરી રહ્યા છે સત્તા પર બેસીને. મોદીજી એમને તો સારું જ કામ કર્યું છે. 100% કરીશું, 100% કરીશું, 100% કરીશું. કારણ કે અમારા જેવા બીજા કેટલાને એ લોકો આવી રીતે ધાક ધમકીઓ આપીને ધમકાવતા હશે. ટોટલી ગુંડા રાજ એ લોકો જે કરી રહ્યા છે તે અમે સામે આવ્યા બીબીને, પણ લોકો ના બી આવતા હોય એ લોકોની બીકમાં ને બીકમાં, તો ક્યાં સુધી યાર સહન કરવાનું? આ તદ્દન ગેરવેજબી વસ્તુ છે. આવું ના કરવું જોઈએ એ લોકોએ. પાલિકાના સત્તાધીશો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે. જ્યાં આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચાલવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી, જેથી તેઓએ સ્થળ પરથી મોટાભાગનો સામાન ખસેડી લીધો હતો. દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કંઈ જ લાગ્યું ન હતું અને તે દેખાડા પૂરતો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓથી પાલિકાની વડી કચેરી પાસે આવેલા ફ્રૂટ બજારમાં આડેધડ દબાણો કાર્યરત છે. અનેક સત્તાધીશો આવ્યા અને ગયા છતાં પણ ખંડેરાવ માર્કેટ નજીકના દબાણો દૂર થતા નથી. જે રીતે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ પાસે આવેલી છે, ત્યાં અનેક જાતના દબાણો થાય છે. વડોદરા મહાનગરપાલિકા કોઈને કોઈ રીતે આ દબાણ દૂર કરે છે, પરંતુ પાછા આ દબાણો થાય છે. જો અહીંના વોર્ડ ઓફિસર કે વહીવટી અધિકારી ચાર્જ વસૂલતા હોય તો દબાણો દૂર કરવાના જોઈએ, જો ચાર્જ ન વસૂલતા હોય તો દબાણો દૂર કરવા જોઈએ. પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી છે, ત્યાં પાછળ બી જુઓ અને રોડ પર જુઓ અસંખ્ય દબાણો છે. ધંધો કરવાની ના નથી પાડતા, પરંતુ દબાણો વધી જાય છે તેના કારણે વારંવાર લારી ગલ્લા પથાર અહીંયા ઉઠાવવામાં આવે છે. બીજી બાજુ જોવા જઈએ તો મુખ્ય કચેરી છે, ત્યાં આગળ પણ એટલા દબાણ છે, બાજુમાં પણ એટલા દબાણ છે. શું કમિશનર સાહેબ અહીંયા આવતા નથી? શું મેયર સાહેબ આવતા નથી? આ લોકોને, દબાણ કરતા લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ આવરી લેવા જોઈએ અને તમામ લોકોને જગ્યા ફાળવવી જોઈએ, જેથી કરીને રોડ પર દબાણ ન કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક વહાલા દ્વાલાની નીતિના કારણે આ ખંડેરાવ માર્કેટની આજુબાજુ દબાણો થાય છે, એમાં ક્યાંક લેતી દેતી હોય છે, તેના કારણે દબાણો ચાલુ રહે છે. અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબને વિનંતી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવે અને તમામ લારી ગલ્લા દબાણકર્તાઓને જગ્યા ફાળવે તેવી અમારી માંગ. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની આજુબાજુ તો હપ્તા પદ્ધતિ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, કારણ કે દર 5-10 દિવસે દબાણો લેવામાં આવે છે, પાછા દબાણો ચાલુ થાય એટલે હપ્તા પદ્ધતિ પણ અહીંયા બંધ કરે. આજ રોજ જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર 4 રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પથારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે. માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોયલ સાહેબ વસાવા આવી રહ્યા છે. હા સાહેબ, અત્યારે ગણતરી એવું કરાય નહીં, કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા, એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલીશું એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે. પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન, ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો, પૂઠા, એ બધું જપ્ત કર્યું છે. તેમજ એક 4-વ્હીલ ટેમ્પો આઈશર કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી નશાકારક સિરપ સાથે એક યુવાન ઝડપાયો. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ નશાકારક કોડિન સિરપ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો. સફી ઢીબ નામના યુવાનને કુલ 36 જેટલી કોડિન સિરપ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વોકંડા કાંઠા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાખેલ નશાકારક સિરપ તથા 11,650 રૂપિયાના મુદ્દામાલ સાથે યુવાનને પકડી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને જિલ્લા આરટીઓ વિભાગના સંયુક્ત રીતે છોટાઉદેપુર નગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. આ બાઇક રેલી કાઢવાનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતતા લાવવાનો છે. આ બાઇક રેલીમાં જિલ્લા પોલીસ વિભાગ તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી
માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે. દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામના ઘાટાફળિયામાં રહેતા 60 વર્ષીય મોહનભાઈ બારિયા થોડીક દૂર આવેલ ખેતરમાં મકાઈના ખેતરની દેખરેખ રાખવા માટે ખેતરે પહોંચ્યા હતા. ત્યારે બપોરના સમયે નજીકના જંગલ તરફથી દીપડો આવી ચડતા મકાઈના ખેતરની દેખરેખ રાખતા ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. મોહનભાઈને માથાના તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દેવગઢ બારિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દીપડાના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દેવગઢ બારિયાના ચેનપુરમાં પાકનું રક્ષણ કરતા 60 વર્ષીય ખેડૂત પર દીપડે કર્યો હુમલો. વડોદરામાં ફ્રૂટની લારી ચલાવતા યુવક પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી કરી હત્યા. બોટ દુર્ઘટના અંગે પાલિકાની સભામાં વિપક્ષી નગરસેવકોએ ફ્લોર પર બેસી નોંધાવ્યો વિરોધ. વહીવટી ચાર્જના નામે 3000 થી વધુની ઉઘરાણી કરતા લારી ધારકોએ નોંધાવ્યો વિરોધ. પાલનપુર ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાજ્ય કક્ષાના મંત્રીએ લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.